રાજકોટમાં લોકમેળાને લઈને ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો। મેળા એસોસિએશને સરકારના નિર્ણયને વધાવી લીધો છે। બહુમાળી ભવન ચોક પાસે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। કલેક્ટર પોલીસ સાથે મેળા એસોસિએશનની બેઠક મળી હતી। રાઇડ સંચાલકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મીટિંગ થઈ અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે। અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ। આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ, સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોએ ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી અમે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માની છીએ। મીટિંગ બહુ સારી રહી। કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો। અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે। પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય, ગરીબ માણસોને મનોરંજન મળી રહે, સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબ શ્રી, સીપી સાહેબ શ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી ગણતરી છે। રાઇડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું। 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે। આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે।